મોરલ ભગત. તો જન્માક્ષરો જુએ એટલે મેં મારા બી જન્માક્ષર બતાવ્યા, મારા વાઈફને બી બતાવ્યા હતા. મારા વાઈફના જન્માક્ષર જોયા પછી એક જ્યોતિષશાસ્ત્રમાં કંઈ લોકો કહેતા હોય છે કે ભાઈ વિષ યોગ છે કે શાપિત યોગ છે, એવું બધું કહેતા હોય છે લોકો. કયા ગ્રહો લીધે હોય છે મને નથી ખબર જ્યોતિષમાં એટલી બધી. એ વખતે એમણે એવું કીધું હતું કે મારા વાઈફ 50 પછી એને ભયંકર કમરના નીચેના મારા પ્રોબ્લેમ ઊભા થશે અને કદાચ બાકી લાઈફનો પોર્શન એને વખત આવે તો બેડ ઉપર કાઢવો પડશે. મતલબ ઘણા લોકો નહીં થતા પથારી શું કરું પણ દાદા આવી રીતે બેઠા હતા, રાતો ગપડે હતા. મને પેલી વસ્તુ યાદ આવી ગઈ. દાદા કામ હતું બોલો ભાઈ, આપણા શામરાવ માલિકે આવું કીધું છે કે 50 વર્ષ પછી લગભગ કમર નીચેનો પ્રોબ્લેમ આવે એવું હશે. નહીં માને તે વખતે દાદા સટ્ટાક જે હાજરી આપી હતી, ચાંદ જેટલા બધાના રૂમાટા ઉભા થઈ ગયા હતા. મને કંઈ ચિંતા ના કર, નથી કરવાની. હું બજારમાં લીધી, ટીકડીઓ લીધી, દાદાનો કહેલો સંકલ્પ મેં કર્યો અને જઈને હું એમને આપી. હવે મારી હશે કે પ્રદીપ આ તમારે મોકલે મારી પાસે છે વધારે, તું વાપર દોસ્ત, પણ તું મારી સાથે વાપરવાનું ચાલુ કર. કે જે આટલા અમે વાપરી સુબેકુના તું મારી અમે ચાલુ કરી વાપરવાનું, એને બધી લગાવવાનું ચાલુ કરીને વાપર. આ કઈ વર્ષની વાત છે? આ લગભગ 2000ની આસપાસની વાત છે. 2000 2001 બસ એથી વધારે તે વખતની વાત છે. હા, આજે મારા વાઈફ નિયર ટુ 70 છે. મારા વાઈફ ઉંમર હવે નિયર ટુ 70 છે અને શી ઇઝ કમ્પ્લીટલી ઓકે. એ દાદાનો ચમત્કાર. એટલે તમે કર્મ જાતે કરો અને ફળ બી તમે જાતે કરો. અને જે મને કંઈ મારા પુણ્ય હશે, મારા બાપ દાદાની પુણ્ય કે મને મારા પ્રભુ ભેગા થયા અને મારું તો મારા આખા પરિવારનું કલ્યાણ જ થઈ રહ્યું છે. અને જેટલા મારા ભાઈબંધો મિત્રો જેટલા આવે છે એ બધાનું કલ્યાણ થાય છે.